તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વિરામ હોવા છતાં અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે। લખતર તાલુકાનું બાબાજીપરા ગામ છેલ્લા 48 કલાકથી પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામમાં કેડસામાં પાણી ભરાતા મહિલાઓ અને બાળકો પાણીમાં ઊભા પગે રહેવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। પાણી ભરાવાના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સમક્ષ મદદની માંગ કરી અને પાણીના નિકાલ સાથે ફૂડ પેકેટ્સનું તાત્કાલિક વિતરણ શરૂ કરવાની અપીલ કરી છે। અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ માર્ગોની સ્થિતિ અત્યંત બિસ્માર બની છે। વટામણથી પીપળી થઈ ધોલેરા જતા હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને વટામણ ચોકડી પાસે વળાંક લેતી વખતે અથવા સામસામે વાહનો પસાર થતા અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। અનેક વખત વાહનો ખાડામાં ધડાકાભેર ઉતરતા કારના બોનેટ, બમ્પર અને અન્ય ભાગોને નુકસાન પહોંચી રહ્યું છે। ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। સ્થાનિકો અને વાહન ચાલકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક હાઈવેનું સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ ઉઠાવી છે। પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતરપુર તાલુકામાં શુક્રવારે મેઘમહેર સાથે કહેર વરસતા બંને તાલુકામાં કુલ 30 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। અનરાધાર વરસાદના પગલે મોટાભાગના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા। અનેક કાચા પાકા મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આ ભારે વરસાદ દરમિયાન રાધનપુરના પેદાશપુરા ગામની પ્રાથમિક શાળાના બિલ્ડિંગની છતના પોપડા ધરાશયી થવાની ઘટના સામે આવી। સદનસીબે ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં અગાઉથી જ રજા જાહેર કરવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી। જો શાળા ચાલુ હોત તો અભ્યાસ કરતા ભૂલકાઓ માટે ભારે જોખમ ઊભું થત, પરંતુ તંત્રની સતર્કતાથી બાળકોનો આબાદ બચાવ થયો।